હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું બેકરી સ્ટાઇલ પફની રેસીપી, જે આપણે લારી પર મળતી હોય છે બહાર માર્કેટમાં. એ રીતના એકદમ ક્રિસ્પી ખસ્તા પફ આપણે આજે ઘરે જ બનાવવાના છીએ. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પફ બનાવવા માટે આપણે અહીંયા સૌથી પહેલા મેદો લઈશું. તો અહીંયા મેં 2 કપ જેટલો મેંદો લઈ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું ઉમેરી શકો છો. મોવણ માટે આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. મોવણમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઘી જ ઉમેરવાનું છે, તેલ નથી ઉમેરવાનું. ઘી ઉમેરવાના કારણે પફ પેટીસ છે તે એકદમ ખસ્તા બનીને રેડી થશે, અને જે લેયર બનશે તે એકદમ સરસ એવા બનીને રેડી થશે. આ રીતે મુઠ્ઠીભર તો મોણ દેવાનું છે, અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી અને પરાઠા જેવો લોટ બાંધી લેવાનો છે. ન વધારે પડતો ઢીલો કે ન વધારે પડતો કઠણ એવો મીડિયમ સોફ્ટ લોટ આપણે બાંધીને રેડી કરવાનો છે. જે લોટથી આપણે ભાખરી કે પરાઠા બનાવતા હોઈએ છીએ એ રીતનો કઠણ લોટ બાંધવાનો છે. તો લોટને આ રીતે આપણે 5 થી 7 મિનિટ જેવો ગુંદી અને બાંધી લઈશું, જેથી કરીને લોટ છે તે સરસ એવો ભેળવાઈ જાય અને આપણી પેટીસ છે તે ખૂબ સારી બનીને રેડી થશે. તો લોટ સારી રીતે બંધાઈ ગયો છે. હવે લોટને આપણે અડધો કલાક જેવો સાઈડમાં રહેવા દઈશું, જેથી કરીને લોટ છે તે સેટ થઈ જાય. હવે પેટીસમાં લેયર બનાવવા માટે જે સ્લરી આપણે વાપરવાની છે તે બનાવી દઈએ. તો તેના માટે અહીંયા મેં 1 ચમચો મેંદાનો લોટ લીધો છે, અને સાથે જ તેમાં 3 થી 4 મોટી ચમચી જેટલું ગરમ ઘી એડ કર્યું છે. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને મેંદા અને ઘીની એક સરસ એવી પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. આ પેસ્ટ આપણે લેયરમાં લગાવીશું, એટલે તેના દરેક પડ ખુલીને રેડી થશે, અને એકદમ ક્રિસ્પી ખસ્તા એવી આપણી પેટીસ બનીને રેડી થશે. જ્યાં સુધી લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે પેટીસનું સ્ટફિંગ બનાવી લઈએ. તો તેના માટે અહીંયા મેં 6 નંગ જેટલા મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લઈ લીધા છે. અહીંયા બટેટા મીડિયમ સાઇઝના છે, તમે 6 લીધા છે. જો મોટા હોય તો 3 લેવાના. સાથે જ 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને લઈ લીધી છે, અને 1 વાટકી જેટલા બાફેલા વટાણા લઈ લીધા છે. પેટીસના મસાલા માટે અહીંયા મેં આદુ, મરચાં, લસણ, સૂકા ધાણા, જીરું અને વરિયાળી લઈ લીધા છે. બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરી અને અધકચરી એવી પેસ્ટ બનાવીને રેડી કરીશું. આ મસાલાથી પેટીસનો ટેસ્ટ છે તે 100% જેટલો વધી જાય છે, અને પેટીસ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મિક્સર જારમાં તમારે ન વાટવું હોય તો તમે ખાયણી દસ્તામાં પણ વાટી શકો છો, પરંતુ મિક્સર જારમાં અધકચરી એવી સરસ પેસ્ટ બનીને રેડી થાય છે. હવે પેટીસના વઘાર માટે આપણે કઢાઈમાં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું, સાથે જ 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું, અને ત્યારબાદ આપણે જે મસાલો વાટ્યો છે આદુ, મરચાં, લસણ, એ બધો જ મસાલો એડ કરી દઈશું, અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લેવાનો છે. મસાલો સતળાઈ જાય એટલે આપણે જે ઝીણી સમારેલી ડુંગળી રાખી છે તે એડ કરી દઈશું, અને ડુંગળીને પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળી લેવાની છે. 3 થી 4 મિનિટ જેવું લાગશે, અને ડુંગળી છે તે સારી રીતે સતળાઈ જશે. તો આ રીતે આપણે ફેરવતા રહેવાનું છે, કારણ કે આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી છે, તો તળિયે ચોટે ના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ડુંગળી સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે, તો આપણે આ સમયે વટાણા એડ કરી દઈશું. વટાણાને મેં જે બટેટા બાફ્યા હતા તેના ગરમ પાણીમાં 5 મિનિટ માટે ડીપ કરી રાખ્યા હતા, તો વટાણા છે તે સારા એવા સોફ્ટ થઈ ગયા છે. વટાણાને સાતળી લીધા પછી આપણે અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો અહીંયા મેં આખા જ મસાલાનું મીઠું એડ કરી દીધું છે. 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે. બધા જ મસાલા આપણે આ ટાઈમે વઘારમાં કરી દઈશું, એટલે તે સારી રીતે મસાલા સતળાઈ જાય. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે, અને બધા જ મસાલાને ડુંગળીની સાથે આપણે સાતળી લઈશું.
હવે જે આપણે બાફીને મેશ કરીને બટેટા રાખ્યા છે તે ઉમેરી લઈશું. તો આ સમયે બટેટાને ઉમેરી અને બધું જ મિશ્રણ મિક્સ કરી લેવાનું છે. મસાલા આપણે ડુંગળીમાં એટલા માટે કર્યા મિત્રો કે મસાલા બધી જ જગ્યાએ સારી રીતે સ્પ્રેડ થઈ જાય. બટેટાનું મિશ્રણ છે તે આ રીતે માવા ટાઈપ છે, તો મસાલા સ્પ્રેડ થવામાં કોઈ ગરબડ ન થાય એટલા માટે આપણે ડુંગળીમાં જ બધા મસાલા કરી લીધા. અને એ રીતે વઘારમાં મસાલા કરવાથી મસાલાનો પણ કાચો ટેસ્ટ જતો રહે છે અને મસાલા સારી રીતે સતળાઈ જાય છે. બધું જ મિશ્રણ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સારી રીતે ડુંગળી, બટેટા, વટાણા બધું જ મસાલા સાથે મિક્સ થઈ ગયું છે. તો આપણું સ્ટફિંગ બનીને રેડી છે. લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી અને એકવાર મિશ્રણને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ પેટીસ બનાવવાની પ્રોસેસમાં આગળ વધીશું. તો લીલા ધાણાનો ટેસ્ટ છે તે આ પેટીસમાં ખૂબ જ સારો આવતો હોય છે અને પેટીસ ખાવામાં ખૂબ જ સારી લાગે છે. તો બધું જ મિક્સ કરી લીધું છે અને હવે મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે પેટીસ માટેનો લેયર બનાવી લઈશું. તો લોટને અડધો કલાક થઈ ગયો છે અને લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો ફરીથી લોટને 2 થી 3 મિનિટ માટે આ રીતે મસળી લઈશું અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સ્મૂથ એવો બનીને રેડી થયો છે. તો આ રીતનો લોટ આપણને પેટીસ બનાવવા માટે જોશે, જે વધારે પડતો કઠણ પણ નથી અને વધારે પડતો સોફ્ટ પણ નથી. બધા જ લોટનો હું એક જ લુઓ બનાવી રહી છું અને એક સાથે જ આપણે તેની રોટલી વણી લઈશું. તો પેટીસ છે તે એક જ રોટલીમાંથી બધા જ લેયર બનાવવાના હોય છે, એટલા માટે આપણે આ રીતનો મોટો જ લુઓ લેવો પડશે અને ત્યારબાદ તેને આપણે રોલ કરી અને પેટીસના લેયર બનાવીશું. તો અહીંયા મેં કિચન પ્લેટફોર્મ પર જ પેટીસનું લેયર બનાવવા માટે રોટલી વણી લીધી છે, કારણ કે આ રોટલીની સાઈઝ થોડી મોટી હોય છે અને આપણને ચોરસ બનાવવાની હોય છે, તો પાટલી કરતા પ્લેટફોર્મ પર ઈઝી રહેશે. તો મેંદો છે મિત્રો એટલે ખેંચાતા વાર લાગશે, તો થોડી વણવાની મહેનત વધી જશે. આ રીતે મેં મોટી રોટલી વણી લીધી છે. હવે જે આપણે મેંદા અને ઘીનો સાટો બનાવીને રેડી કર્યો હતો તે લગાવી લઈશું. સાટો લગાવતી વખતે ધ્યાન રાખવાનું છે મિત્રો કે સાટો બધી જ જગ્યાએ ઇક્વલી આપણે લગાવીએ. હવે રોટલીની એક સાઈડ આ રીતે અને બીજી સાઈડને આ રીતે ફોલ્ડ કરીશું. ત્યારબાદ આપણે ફરીથી તેમાં સાટો લગાવી અને જે એક સાઈડ વાળેલી છે તેને ફરીથી કવર કરી લઈશું. આ રીતનું લંબચોરસ લેયર બનાવીશું. લંબચોરસ લેયર પર પણ આપણે સાટો લગાવીશું અને ત્યારબાદ તેને આપણે 2 વાર ફોલ્ડ કરીશું, એટલે સારા એવા લેયર આપણા બનીને રેડી થશે. તો આ રીતનું આપણે તેનું પેટીસનું લેયર બનાવવા માટેનો બંચ છે જે રેડી કરવાનો છે અને હવે આપણે આ પેટીસના લેયરને ચોરસ જ ડાયરેક્શનમાં વળવાનું છે. તો તમે જોઈ શકો છો કે સારા એવા લેયર છે તે બનીને રેડી થયા છે અને આ રીતે વણીશું. આપણે ફરીથી સેમ પ્રોસેસ કરી અને હજી વધારે લેયર બનાવીશું. તો અહીંયા મેં રોટલીને વણાય એટલી વણી લીધી છે. ફરીથી સાટો લગાવી લઈશું અને ફરીથી એ જ પ્રોસેસથી આપણે વધારે લેયર બનાવવા માટે તેને ફોલ્ડ કરીશું. તો આ રીતે સાટો બધી જ કિનારી અને બધી જ બાજુ ઇક્વલી સ્પ્રેડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે જેમ મેં આગળ પ્રોસેસ કરી એ જ રીતે હું આ પ્રોસેસ કરી રહી છું અને ફરીથી આપણે એ રીતનો જ બંચ બનાવી લઈશું. સારી રીતે સાટો લગાવશો તો બધા લેયર છે તે ખુલીને રેડી થશે અને થોડો કોરો લોટ પણ આપણે આ રીતે છાંટીશું. ફરીથી તેનું આપણે લંબચોરસ લેયર બનાવીને રેડી કરીશું અને તેને આપણે ફરીથી 2 વાર ફોલ્ડ કરવાનું છે, જેથી કરીને એક ચોરસ એવો લુઓ આપણો બનીને રેડી થશે. અહીંયા મેં સાટો સારી રીતે લગાવ્યો છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 10-10 મિનિટ માટે ફ્રીજમાં આ રીતનો બંચ બનાવીને મૂકી અને પછી પણ લેયર બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે સારા એવા ફળવાળું આપણું આ લેયર બનીને રેડી થઈ રહ્યું છે. ફરીથી તેને આ ચોરસની ડાયરેક્શનમાં જ વણી લઈશું. તો લોટ જેમ વધારે થશે તેમ વણવામાં થોડી આપણને ડિફિકલ્ટી રહેશે, પરંતુ વણાઈ ગયા બાદ તે સરસ પેટીસ બનીને રેડી થશે.
તો આ રીતે મેં ફરીથી ચોરસમાં વણી લીધું છે અને હવે આપણે તેની સાઇડ્સને કટ કરી લઈશું, જેથી કરીને જે લેયર પેક થયા હોય તે બધા જ ખુલી જશે. આ રીતે ચારે બાજુથી આપણે તેની સાઇડ્સને કટ કરી લેવાની છે. અને હા મિત્રો, એક સજેશન છે કે જ્યારે તમે પેટીસ માટે આ રીતે રોટલી વણતા હો છો તો પાટલી કરતાં આ રીતે પ્લેટફોર્મ પર બનાવશો તો તમને ઇઝી રહેશે. અહીંયા પેટીસ માટેની શીટ છે તે આપણી રેડી થઈ ગઈ છે, તો હું તેને વચ્ચેથી કટ કરી અને 6 ભાગમાં ડિવાઈડ કરી લઈશ. તો એક શીટમાંથી હું 6 જેટલા પેટીસ બનાવીને રેડી કરીશ. તમે જો વધારે મોટી શીટ વણી હોય તો તમે એ રીતે પણ વધારે લેયર બનાવીને રેડી કરી શકો છો. આ રીતે એકદમ લેયરવાળી આપણી પેટીસની શીટ છે તે બનીને રેડી છે. તો હવે એક સ્ક્વેર લઈ લઈશું અને તેમાં 1 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી કિનારી પર આ રીતે પાણી લગાવી અને આપણે બંને ખૂણા છે તેને આ રીતે ચિપકાવી લેવાના છે. સાઇડ્સનો ભાગ આપણે ખુલ્લો જ રાખવાનો છે. પેટીસમાં છે તે નોર્મલી સાઇડ્સનો ભાગ છે તે ખુલ્લો જ હોય છે. અને જો તમારે તળવાની હોય ને તમારે પેક કરવો હોય તો કરી શકો છો. અહીંયા હું તળવાની નથી, ઓવનમાં બનાવવાની છું, તો મેં ખુલ્લો જ રહેવા દીધો છે. તળતી વખતે આપણે તેલ ન ભરાઈ જાય એટલા માટે પેક કરવો હોય તો કરી શકીએ છીએ. સેમ પ્રોસેસથી બીજો પણ મેં પફ પેટીસ બનાવીને રેડી કરી લીધો છે. અને આ રીતે થોડું પ્રેસ કરી લઈશું એટલે માવો છે તે બધી જગ્યાએ ઇક્વલી સ્પ્રેડ થઈ જાય. તો આ રીતનો સરસ એવો પફ આકારનો ટ્રાયંગલ બનશે અને આપણી પફ પેટીસ છે તે શેકાવા માટે બનીને રેડી છે. અહીંયા હું ઓવનની ટ્રે લઈ રહી છું અને ઓવનની ટ્રેમાં આપણે થોડું એવું તેલ લગાવી લઈશું અને ત્યારબાદ પફ પેટીસને શેકાવા મૂકીશું. આ સમયે જો તમારે ઓવનમાં ન શેકવી હોય તો તમે તેને તેલમાં તળી શકો છો, અથવા તો કઢાઈમાં આપણે જેમ કેક બનાવીએ છીએ તેમ પણ તમે બનાવી શકો છો. તો 3 પફ હું એકસાથે મૂકી રહી છું. ઇઝીલી બનીને રેડી થશે મિત્રો. અને આ રીતે શેકાવાથી તે હેલ્ધી પણ રહેશે, વધારે પડતું તેલ નહીં શોષાય. થોડું એવું આપણે ઉપરની સાઈડે ઘી લગાવી દઈશું અને ટ્રેમાં આપણે એક તેલનું લેયર કર્યું છે એટલે પફ છે તે તેની સ્કિન છે તે એકદમ સરસ સોફ્ટ રહેશે અને તેનો ટેસ્ટ પણ સારો આવશે. ઓવનને મેં અહીંયા 5 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું છે. તો અત્યારે ઓવન ગરમ છે એટલે આપણે ધ્યાનથી તેનો યુઝ કરીશું. અને આ રીતે મેં પેટીસની ડીશ છે તે વચ્ચેના રેકમાં મૂકી દીધી છે. હવે આપણે તેને 200 ટેમ્પરેચર પર 10 મિનિટ માટે થવા દઈશું. તો અહીંયા મેં 10 મિનિટનું એલાર્મ સેટ કરી દીધું છે અને 200 ડિગ્રી ટેમ્પરેચર પણ સેટ કરી દીધું છે. 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈએ કે પફની શું પોઝિશન છે. તો અહીંયા પફ છે તે સારી રીતે ફૂલ્યા છે અને એક બાજુ સરસ એવા શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ તે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે તેની સાઈડ્સ પલટાવી અને ફરીથી 10 મિનિટ માટે 200 ડિગ્રી ટેમ્પરેચર પર થવા દઈશું. તો ખૂબ સરળ રીતે મિત્રો બનીને રેડી થઈ જાય છે. આખી પફ પેટીસ બનાવવામાં જે મહેનત છે તે માત્ર તેની શીટ રેડી કરવામાં છે, બાકી તે ઇઝીલી બનીને રેડી થઈ જાય છે. અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા પફ પેટીસ છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો સરસ એકદમ ક્રિસ્પી કરારી આપણી પફ પેટીસની રેસીપી રેડી છે. હવે આપણે તેને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરીશું. તો મિત્રો, નાના હોય કે મોટા હોય બધાને જ ભાવે એવી આપણી પફ પેટીસની રેસીપી બનીને રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તમારું એક લાઈક અથવા એક કોમેન્ટ અમને અલગ જ પ્રકારનું મોટિવેશન આપે છે. થેન્ક યુ.